નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે। દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર હાલ ચાલી રહ્યું છે। આજના દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો સાથે અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। ऑर्डर मान्य श्री केवुरभाई रोकड़िया। मान्य अध्यक्ष श्री, जे वडोदरा जिल्लानी अंदर तालुका प्रमाणे केटली अरजीओ मंजूर थई अने केटली व्याजनुं चुकवणुं तालुका प्रमाणे थयुं ए मान्य मंत्रीश्री जणावे एवी विनंती छे। मान्य अध्यक्षश्री, मान्य सभ्यश्री जे रीते पूछ्યું છે मान्य अध्यक्षश्री, એટલે વડોદરા જિલ્લાની અંદર 202, વડોદરામાં 202, ડભોઈમાં 11, ટેસરામાં 3, કરજણમાં 11, પાદરામાં 3, સાવલીમાં 55, ઘોડિયામાં 30 એમ કુલ 315 માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવ્યા છે માન્ય અધ્યક્ષશ્રી। અને સમયગાળો છે માન્ય અધ્યક્ષશ્રી વડોદરાની અંદર કુલ અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી 177, એનું ચૂકવણું 447.84 માન્ય અધ્યક્ષશ્રી લાખ, ડભોઈમાં 11, 42.10, ટેસરામાં 3, 17.92, કરજણમાં 11, 11.18, પાદરામાં 3, 18.28, સાવલીમાં 50, 283.89, વાઘોડિયામાં 28, 115.17, કુલ 283, 99,176 લાખ, 38 લાખ એટલે 9 કરોડ 38 લાખ છે માન્ય અધ્યક્ષ। मान्य श्री अमितभाई चावड़ा। मान्य अध्यक्ष श्री, बोर्ड निगम ने वस्तीना प्रमाणमां ओછી रकम फाळववाना कारणो शुं छे अने जे रीते बिन अनामत निगममां विदेश अभ्यास लोन माटेनी जोगवाई छे ए जोगवाई तमे ठाकोर कोળી विकास निगम ने बाकीना जे पछात वर्गना निगमो छे एमां पण निगम मार्फत विभागने बदले निगम मार्फत विदेश अभ्यास लोन आपवा मांगो छो के केम? मान्य अध्यक्ष श्री, 22-23ની જાહેરાત આપી અનુક્રમે 2021-22 વર્ષ તથા 2022-23ની અરજીઓ મળેલ છે, જે પૈકી વર્ષ 2021-22 અને 22-23માં મળેલ અરજીઓ કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી અનુક્રમે 5,84,00,000 અને 3,23,25,000નો ખર્ચ કરવામાં આવે છે। એટલે માન્ય સભ્યશ્રીનું કહેવું છે કે ખર્ચ કરવામાં આવતો નથી, તો ખર્ચ કરવામાં આવ્યું છે, તેમજ બાકી રહેતી રકમનો ખર્ચ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે। 21-22માં કોવિડ-19ની સંવેદનશીલ પરિસ્થિતિ દરમિયાન અરજદારો દ્વારા સાધનિક પુરાવા રજૂ કરેલ ન હોય, યોજનાકીય ધિરાણ થઈ શકેલ ન હોય, રકમ વપરાયેલ રહેલ છે। યોજનાકીય ધિરાણ માટે જાહેરાત આપી ઓનલાઈન અરજીઓ મળેલ છે, જેનો ડ્રો કરી લોન એગ્રીમેન્ટ મેળવી ધિરાણની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ કીધું કે રકમ ઓછી ફાળવવામાં આવે છે, તો માન્ય અધ્યક્ષશ્રી એ માન્ય સભ્યશ્રીનું સૂચન છે। मान्य श्री योगेशभाई पटेल। આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું, સામાજિક ન્યાય અને અધિકારિકતાના વિભાગ હેઠળના નિગમો દ્વારા કઈ કઈ યોજનાઓનો અમલ કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, યોજનાઓમાં પહેલાં તો સ્વરોજગાર માટે અને અભ્યાસ માટેની યોજનાઓ અમલમાં છે। એમાં સ્વરોજગાર માટે મુદતી ધિરાણ માટે 2 લાખ સુધીની માન્ય અધ્યક્ષશ્રી લોન આપવામાં આવે છે। માઇક્રો ફાઇનાન્સ 1.25 લાખ સુધીની લોન છે। સ્વયં સક્ષમ 5 લાખ સુધીની લોન, મહિલા સમૃદ્ધિ 1.25 લાખ સુધીની લોન, ન્યૂ સ્વર્ણિમ 2 લાખ સુધીની લોન, સફાઈ કામદાર નિગમની વ્યક્તિગત લોન યોજના 15 લાખ સુધીની લોન છે। ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની વાહનની યોજના 10 લાખ સુધીની લોન, પ્રોજેક્ટની યોજના 15 લાખ સુધીની લોન, ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અનુસૂચિત જાતિની
પેસેન્જર વાહન માલવાહક વાહન યોજના 7.5 લાખ સુધીની લોન. એટલે માનનીય અધ્યક્ષશ્રી, દાખલા તરીકે 7.5 લાખ રૂપિયાની જે લોન નક્કી કરવામાં આવી છે એમાં વાહન વ્યક્તિ 10 લાખ રૂપિયામાં લાવે તો આપણે 7.5 લાખ રૂપિયા આપીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, મોબાઈલ ફૂડ કોર્ટ પરિવહન વાહન યોજના 6 લાખ સુધીની લોન. ગુજરાત રાજ્ય વિકલાંગ દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમની મુદતી ધિરાણ 1 લાખ સુધીની લોન. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સ્વરોજગારની યોજના હેઠળ 10 લાખ સુધીની લોન. માનનીય અધ્યક્ષશ્રી, શૈક્ષણિકની વાત કરું તો ન્યૂ આકાંક્ષા યોજના તબીબી તેમજ ઇજનેરી જેવા ઉચ્ચ અભ્યાસક્રમો માટે 15 લાખ સુધીની લોન. તેમજ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમો વિદેશ અભ્યાસ યોજના માટે 15 લાખ સુધીની લોન. વધુમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમો કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે યોજના માટે માનનીય અધ્યક્ષશ્રી 25 લાખ સુધીની લોન આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે માનનીય અધ્યક્ષશ્રી 20,000ની સહાય આપવામાં આવે છે. માન્ય અમરતજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં બિન અનામત વર્ગની વસ્તી 18% છે, જેમાં ઠાકોર કોળી સમાજની વસ્તી 26% છે. માન્ય અધ્યક્ષશ્રી, બિન અનામત વર્ગના 600 કરોડ રૂપિયા નિગમમાં ફાળવવામાં આવ્યા છે, આનંદની વાત છે. માન્ય અધ્યક્ષશ્રી, વિદેશ અભ્યાસની લોન માટે ઠાકોર કોળી વિકાસ વિભાગના બદલે નિગમ મારફતે લોન આપવા માગો છો કે કેમ? અધ્યક્ષશ્રી, કોળી અને ઠાકોર વિકાસ નિગમ માટે મને સભ્યશ્રીએ કીધું કે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો માન્ય અધ્યક્ષશ્રી, જે રીતે લાભાર્થીઓ તરફથી વિદ્યાર્થીઓ તરફથી અરજીઓ આપવામાં આવે છે એ તમામ અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી મંજૂર કરવામાં આવી છે. અને જે અરજીઓ આવી છે એને જે પૂરતા પુરાવા હોય તો આપણે એમને 15 લાખ રૂપિયાની લોન આપીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે રાજ્ય સરકાર દ્વારા જે બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે એમાં લોન પણ આપવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા નિગમોને સહાય પણ કરવામાં આવે છે. અને વડાપ્રધાનના કારણો જે કોવિડનું કારણ આપે સાહેબ, એ કોવિડનું કારણ આમાં સાહેબ આવતું જ નથી, કારણ કે શ્રી જ્યારે ઓછા બજેટની વાત કરે છે ત્યારે મારે સભ્યશ્રીને કહેવું છે, વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીના જે 8 નિગમો મારફત અપાતી લોન સહાય ઉપરાંત પ્રી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, વિદેશ અભ્યાસ લોન અને આવાસ યોજના જેવી અનેકવિધ યોજનાઓના લાભ આપવા માટે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ અને નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણનું અલાયદું તંત્ર આપણે અસ્તિત્વમાં છે. માનનીય અધ્યક્ષશ્રી, આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ અને નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ માટે અનુક્રમે 2,112 કરોડ અને રૂપિયા 1,240 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરવામાં આવેલ છે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ રૂપિયા 1,543 કરોડનો ખર્ચ જાન્યુઆરી 24 સુધીમાં કરી દેવામાં આવ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, હજી અમિતભાઈએ પણ જે ચર્ચા કરી હતી, હું ચર્ચા સાંભળતી હતી ત્યારે મારે ખાસ કહેવું છે કે જ્યારે સમાન પ્રકારે નિયામકશ્રી અને અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા રૂપિયા 851 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે ખર્ચની આ રકમ કુલ 8 નિગમો દ્વારા અપાતી લોન સહાય ઉપરાંતની છે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેના કુલ 8 નિગમો માટે રૂપિયા 198 કરોડની નાણાકીય જોગવાઈ વર્ષ 2023-24માં કરવામાં આવેલ હતી. માનનીય અધ્યક્ષશ્રી, આ તબક્કે નાણામંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રીનો હું આભાર પ્રગટ એટલા માટે કરીશ કે વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ વતી સવિશેષ આભાર પ્રગટ કરું છું કે તેઓ શ્રીએ આગામી નાણાકીય વર્ષ 2024-25માં 8 નિગમો માટે જોગવાઈ માટે માતબર રકમનો વધારો કરી રૂપિયા 293 કરોડ રકમ ફાળવી અને નાણાકીય વર્ષ 2023ની સરખામણીએ
50%નો માનનીય અધ્યક્ષશ્રી વધારો કરેલ છે. તમે જે લાંબુ પૂછ્યું છે ને, એમને રાજ્ય પૂછ્યું. કક્ષાના મંત્રીશ્રી હતા, એના મંત્રી કેબિનેટ મંત્રી તરીકે જે પૂરક છે એ પણ માહિતી આપે છે. મારો વિષય જે છે એમાં આપણે મંત્રીશ્રીએ શું જવાબ આપવો એ આપણે નક્કી ન કરી શકીએ. માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે તારીખ 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગ અન્વયે કેટલી ફરિયાદો મળી છે અને ઉક્ત ફરિયાદો અન્વયે શી કાર્યવાહી કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, 31/12 સુરેન્દ્રનગર જિલ્લામાં 1 વર્ષમાં 31/12/2023ની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લામાં 1 વર્ષ દરમિયાન 63 કારખાના સામે 152 કેસો કરવામાં માન્ય અધ્યક્ષશ્રી આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, સુરેન્દ્રનગર જિલ્લામાં વધારાની જે એમને પૂછ્યું છે કે 59 એકમો માન્ય અધ્યક્ષશ્રી અને 121 ફોજદારી કેસો નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા. તે પૈકી 72 કેસો નામદાર કોર્ટે નિકાલ કરી કસૂરવાર માલિકોને 3,58,000 રૂપિયાનો દંડ પણ માન્ય અધ્યક્ષશ્રી વસૂલ કર્યો છે. અને એ માન્ય અધ્યક્ષશ્રી આજે કોર્ટમાં 121 કેસોમાંથી 49 કેસ છે. માન્ય નિકાલ માન્ય 72 કરવામાં આવ્યો છે. માન્ય શ્રી ડીકે સ્વામી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્યમાં સમરસ છાત્રાલયો કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં કયા કયા જિલ્લામાં સમરસ છાત્રાલયો ચાલુ છે અને માન્ય અધ્યક્ષશ્રી તેની માન્ય સંખ્યા શું છે એ આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને હું પૂછવા માગું છું. માનનીય અધ્યક્ષશ્રી, સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આદિજાતિ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકસિત જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અતિ આધુનિક સુવિધાઓ માટે રાજ્યમાં વર્ષ 2017થી સમરસ છાત્રાલયો શરૂ કરવામાં આવેલ છે અને હાલ 10 જિલ્લાઓમાં 10 કન્યા અને 10 કુમાર એમ કુલ 20 સમરસ છાત્રાલયો ચાલુ છે. શ્રીમતી દર્શનાબેન. અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સમરસ છાત્રાલયોમાં કેટેગરી પ્રમાણે પ્રવેશનું ધોરણ શું હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, સમરસ છાત્રાલયો ખાતે અનુસૂચિત જાતિના જો ધોરણની પહેલાં વાત કરું તો અનુસૂચિત જાતિ 15%, અનુસૂચિત જનજાતિ 30%, શૈક્ષણિક અને પછાત એ આર્થિક રીતે એ 45% અને અતિ પછાતના 10% એ રીતે એનું ધોરણ છે. વિદ્યાર્થીઓની વાત કરું તો અનુસૂચિત જાતિના 1897 વિદ્યાર્થીઓની, અનુસૂચિત જનજાતિના 3765 વિદ્યાર્થીઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના 4294 વિદ્યાર્થીઓ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના 1206 વિદ્યાર્થીઓને આમ કુલ 12600 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ છે. માન્ય શ્રી અર્જુનભાઈ. એક મિનિટ. માન્ય મુખ્યમંત્રીશ્રી પણ હાજર છે. મારે એક વિનંતી હતી કે પાલનપુરમાં એક એપીએમસીમાં અત્યારે આગ લાગી છે. થોડી વધારે સ્થિતિ હતી. કોઈ મંત્રીશ્રી અહીંથી જો પ્રભારી મંત્રીશ્રી કંઈ કામમાં છે અહીંયા પ્રશ્નોત્તરીમાં તો ગૃહમંત્રી કે કોઈને મૂક્યા હોત તો 5 મિનિટ એ જઈને બહાર થોડું કંટ્રોલ કરાવવાની મદદ કરે. હાજી માન્ય અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, વલસાડ હોય, બનાસકાંઠા હોય, દાહોદ હોય કે પોરબંદર હોય, એ જિલ્લાઓમાં સમરસ છાત્રાલયોની જરૂર વધારે છે. તો આવા જિલ્લાઓની અંદર અગર પ્રાયોરિટી આપીને બનાવવા માગો છો કે કેમ? અધ્યક્ષશ્રી, આગામી વર્ષ 2024-25માં કુલ 3 નવા સમરસ છાત્રાલયો શરૂ કરવાનું આયોજન છે. ગોધીનગર ખાતે 500ની માન્ય સંસ્થાવાળું સમરસ કુમાર છાત્રાલય, મોડાસા ખાતે 250ની માન્ય સંસ્થાવાળું સમરસ કુમાર છાત્રાલય અને મોડાસા ખાતે 250ની માન્ય સંસ્થાવાળું સમરસ કન્યા છાત્રાલય. માન્ય અધ્યક્ષશ્રી, આ રીતે આયોજન છે. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 31/12/2023ની સ્થિતિએ કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે અને નંબર 2, આ ઔદ્યોગિક સંસ્થાઓમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રી જે રીતે પૂછ્યું છે માન્ય અધ્યક્ષશ્રી, તો છોટાઉદેપુર જિલ્લાની અંદર સરકારી ગ્રાન્ટની ગ્રાન્ટની સ્વનિર્ભર કુલ મળીને માન્ય અધ્યક્ષશ્રી 8 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે. છોટાઉદેપુર, કવાટા, નસવાડી, પાપીજેત, સંખેડા એમ કહીને માન્ય અધ્યક્ષ તો આગળ સરકારી છે. બાકીના તો આગળ માન્ય અધ્યક્ષશ્રી છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લી આરટીઆઈમાં માન્ય અધ્યક્ષશ્રી અત્યાર સુધીમાં 2963 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી છોટાઉદેપુરમાં 380માં 420, નવસારીમાં 538 અને 448, સંખેડામાં 457, કુલ 2787 માન્ય અધ્યક્ષશ્રી છે અને સ્વનિર્ભરમાં 152. માન્ય શ્રી લવિંગજી સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, મારા પાટણ જિલ્લામાં તાલુકાવાર કેટલા આંગણવાડી ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવી છે તથા તે માટે કેટલો ખર્ચ કરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, આપણા દીર્ઘદર્શા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમારી આંગણવાડીની બહેનો, જે માતા યશોદા બહેનો છે, તેની ચિંતા કરતા અને એ વાતનું ઉત્તમ ઉદાહરણ આંગણવાડી કેન્દ્રોમાં ગેસની કનેક્શનની જે સુવિધા આપવામાં આવતી. માનનીય અધ્યક્ષશ્રી, દેશમાં સર્વપ્રથમ ગુજરાત સરકારે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરી. વર્ષ 2009માં 100% રાજ્ય બજેટમાંથી આંગણવાડીઓમાં ગેસ સુવિધા આપવાની શરૂઆત કરી. આપ સ્કોપ ખોલો છો, આખા રાજ્યનો પ્રશ્ન પૂછો, પછી સભ્યશ્રીઓ પણ આખા રાજ્યનો જવાબ આપો. સર, એમને ક્યારથી શરૂઆત? એમણે બે જ પૂછ્યા છે. એક કેટલી આંગણવાડી, એમાં તાલુકા નથી પૂછ્યા, ગામ નથી પૂછ્યા, અને કેટલી રકમ, આ બે જ પ્રશ્ન. સર, આપું છું. માનનીય અધ્યક્ષશ્રી, પાટણ તાલુકામાં જે મંજૂર આંગણવાડી કેન્દ્ર છે એને 225 છે અને ગેસ કનેક્શન તમામ આપી દીધેલ છે. સરસ્વતીમાં 192 છે, 192 કનેક્શન આપી દીધા છે. સિદ્ધપુરમાં 200 છે, 200 કનેક્શન આપી દીધા છે. ચાણસમાં 180 તો 180 આપી. એ જ રીતે હારીજમાં 119 છે તો 119 કનેક્શન આપી દીધા છે. સમીમાં 130 છે, 130 કનેક્શન છે. શંખેશ્વરમાં 86 આંગણવાડી તો 86 કનેક્શન આપી દીધા. રાધનપુરમાં 139 છે તો 139 તમામ આપી દીધા છે. સાતલમપુરમાં 156 છે તો 156 આપી દીધા છે. આમ 1427 તમામ આપી દેવામાં આવેલ છે કનેક્શન. અને દરેક આંગણવાડી દીઠ નવા કનેક્શન માટે હાલમાં 7810 મુજબ રકમની ચૂકવણી કરવામાં આવે છે. તેમજ રિફિલિંગ માટે બિલ મુજબ ખરેખર થતા ખર્ચ પ્રમાણે ચૂકવણું કરવામાં આવે છે. આપ એવું કહી શકો કે ટોટલ જે આંગણવાડીઓ છે ને 100% ગેસ કનેક્શન આપી દેવામાં આવે છે. આટલું ટૂંકમાં કર્યું હોત તો જવાબ મળી જતો. માન્ય કિરીટસિંહભાઈ ડાભી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે 31/12/23ની સ્થિતિ અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ કેટલા વિદ્યાર્થીઓને અરજી મળી, તે પૈકી કેટલી મંજૂર કરી, કેટલી નામંજૂર થઈ અને મંજૂર કેટલી બાકી છે અને કેટલા સમયમાં મંજૂર થશે અને કેટલી રકમ ચૂકવી, એ હું આપના માધ્યમથી જાણવા માગું છું. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આપણી ગુજરાતની સરકાર વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન આપીને એમની કારકિર્દી ખૂબ ઉજ્જવળ બને એ ઘડવા માટે આ સરકાર અમારી તૈયાર છે, ચિંતિત છે. માન્ય અધ્યક્ષશ્રી, આ યોજના 1998-99માં જ્યારે આવી ત્યારે લોન 5 લાખ રૂપિયામાં આપવામાં આવતી હતી. 2007ની અંદર 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી અને 2014ની અંદર 10 લાખથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ જે વિસ્તૃત માહિતી માગી છે એ પ્રમાણે જો વાત કરું તો અમદાવાદ જિલ્લામાં મળેલ અરજી 157, મંજૂર કરેલી અરજી 157 અને એની પાછળ ચૂકવાયેલ રકમ 23 કરોડ
55 લાખ. અસારવા મળેલી અરજી 41, મંજૂર કરેલી અરજી 23, નામંજૂર કરેલી 2, ચકાસણી હેઠળ 16 અને રકમ ચૂકવાઈ 3,45 લાખ. દસક્રોઈ મળેલ અરજી 5, મંજૂર કરેલી અરજી 4, નામંજૂર કરેલી અરજી 1, ચૂકવાયેલી રકમ 60 લાખ. દેત્રોજ મળેલ અરજી 2, મંજૂર કરેલી અરજી 2, રકમ ચૂકવાઈ 30 લાખ. મણિનગર મળેલ અરજીઓ 78, મંજૂર કરેલી અરજી 58, નામંજૂર કરેલી 1, ચકાસણી હેઠળ 19, ચૂકવાયેલી રકમ 8,70 લાખ. સાબરમતી મળેલ અરજી 182, મંજૂર કરેલી 125, નામંજૂર કરેલી 2, ચકાસણી હેઠળ 55 અને રકમ ચૂકવાઈ 18,75 લાખ. આણંદ મળેલ અરજી 6, મંજૂર કરેલી અરજી 5, નામંજૂર કરેલી 1, રકમ ચૂકવાઈ 75 લાખ. વટવા મળેલ અરજી 11, મંજૂર કરેલી 10, નામંજૂર કરેલી 1, રકમ ચૂકવાઈ 1,50 લાખ. સેજલપુર મળેલ અરજી 42, નામંજૂર કરેલી 31, નામંજૂર કરેલી 1, ચકાસણી હેઠળ 10, રકમ ચૂકવાઈ 4,65 લાખ. વિરમગામ મળેલ અરજી 1, મંજૂર કરેલી 1, રકમ ચૂકવાઈ 15 લાખ. ધોળકા મળેલ અરજી 3, મંજૂર કરેલી 3, રકમ ચૂકવાઈ 45 લાખ. ગારલોડિયા મળેલ અરજી 12, મંજૂર કરેલી અરજી 10, નામંજૂર કરેલી 2, રકમ ચૂકવાઈ 1,50 લાખ. ધોલેરા અને ઓકલામાં અરજી મળેલ નથી. આમ કુલ મળેલ અરજીઓ 540, મંજૂર કરેલી 429, નામંજૂર કરેલી 9, ચકાસણી હેઠળ 102, રકમ ચૂકવાઈ 64,35 લાખ. બાકીની જે અરજીઓ પેન્ડિંગ છે, ચકાસણી હેઠળ છે, એ ચકાસણી કરીને મંજૂર થયેથી બાકીની રકમ સત્વરે ચૂકવવામાં આવશે. માન્ય સભ્યશ્રીઓને વિનંતી કે તમે વિસ્તૃત પ્રશ્ન પૂછશો તો મંત્રીશ્રીએ વિસ્તૃત જવાબ આ રીતનો આપવો પડશે. તો પ્રશ્નનો ઉકેલ કઈ રીતે થઈ શકે અથવા શોર્ટમાં જેટલી માહિતી હશે શોર્ટમાં જવાબ આપી શકશે તો વધારે ઉપયોગી થશે. માન્ય શ્રી મેઘજીભાઈ ચાવડા. માનનીય અધ્યક્ષશ્રી, જામનગર જિલ્લામાં 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જ્યાં 13 ફરિયાદો મળી છે સાહેબ, એ કયા શ્રમ કાયદા હેઠળની છે અને જામનગર જિલ્લામાં ફરિયાદો સિવાય કેટલી સંસ્થામાં નિરીક્ષણ દ્વારા સમજાવટથી ચૂકવણું કરવામાં આવેલ છે, એ કયા પ્રકારનું છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે માન્ય અધ્યક્ષશ્રી, કારખાના અધિનિયમ 1948 એના માટે 5 ફરિયાદ મળી હતી માન્ય અધ્યક્ષશ્રી. પગાર ધારા માન્ય અધ્યક્ષશ્રી 1923 માન્ય અધ્યક્ષશ્રી 1 ફરિયાદ મળી હતી. લઘુત્તમ વેતન અધિનિયમ 1948 માન્ય અધ્યક્ષશ્રી એ 6 ફરિયાદ મળી હતી માન્ય અધ્યક્ષશ્રી. અને બોનસ ચૂકવણી અધિનિયમ 1965 1 એમ કુલ માન્ય અધ્યક્ષશ્રી 13 ફરિયાદો માન્ય અધ્યક્ષશ્રી મળી હતી માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, એમને જે ચૂકવણાની જે વાત કરી છે માન્ય અધ્યક્ષશ્રી, એ જામનગર જિલ્લામાં સિવાય પણ માન્ય અધ્યક્ષશ્રી 145 સંસ્થાઓ નિરીક્ષણ દ્વારા રૂબરૂ તપાસ કરીને 13 સંસ્થાઓને સમજાવટનું ચૂકવણું કરવામાં આવ્યું છે. લઘુત્તમ વેતન તફાવતનું ચૂકવણું માન્ય અધ્યક્ષશ્રી કુલ સંસ્થા 13, શ્રમયોગી કુલ સંખ્યા 36 અને સમજાવટથી કરેલું ચૂકવણું માન્ય અધ્યક્ષશ્રી 1,82,704 રૂપિયા માન્ય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, 24-25ના નખત્રાણા લખપત નખત્રાણા કન્યા છાત્રાલય અનુસૂચિત જાતિના જો બનાવવા માગો છો તો કેટલી રકમ ફાળવી છે અને ક્યાં સુધી માન્ય અધ્યક્ષશ્રી પૂરું કરવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, સરકારી કન્યા છાત્રાલય નખત્રાણા જિલ્લા કચ્છની નોંધ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 30/9/2019ના ઠરાવથી કુલ 5 નવા સરકારી કુમાર કન્યા છાત્રાલય શરૂ કરવા મંજૂરી આપવામાં આવેલ છે. જે પૈકી એક કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે કન્યા છાત્રાલય શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. જેના અનુસંધાને નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ જિલ્લો કચ્છ ભુજ દ્વારા તારીખ
12/7/2020ના રોજ વર્તમાનપત્રમાં ભાડાનું મકાન મેળવવા જાહેરાત આપવામાં આવેલ હતી, પરંતુ કોવિડ-19ના કારણે જે તે સમયે ભાડાનું મકાન ઉપલબ્ધ નહીં થઈ શકેલ નથી. ત્યારબાદ ફરીથી ભાડાના મકાન માટે વર્તમાનપત્રમાં 2 વખત જાહેરાત આપવામાં આવી, પરંતુ ભાડાનું મકાન ન મળતા નખત્રાણા ખાતે સરકારી કન્યા છાત્રાલય કાર્યરત થઈ શકેલ નથી. માનનીય અધ્યક્ષશ્રી. ડૉક્ટર વાજા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીએ જે જવાબ આપ્યો છે કે ગીર સોમનાથ જિલ્લામાં જે મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે એની સહાય માટેની 468 અરજી આવી હતી અને 468 અરજીઓ મંજૂર કરવામાં આવી, એ બદલ માનનીય મંત્રીશ્રીને હું અભિનંદન આપું છું. આ મનોદિવ્યાંગ વ્યક્તિઓના પુનર્વસન માટે શું આયોજન કરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથની અંદર મનોદિવ્યાંગો માટેની જે વાત સભ્યશ્રીએ કરી છે, તો એમને રહેઠાણ માટેનું સરકાર જલ્દીમાં જલ્દી વ્યવસ્થા કરશે. શ્રીમતી સેજલબેન પંડ્યા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે રોજગાર કચેરી દ્વારા રોજગાર વાંચુઓ કે નોકરીદાતાઓને આપવામાં આવતી સેવાઓ માટે કોઈ ચાર્જ આપવાનો થાય છે કે કેમ? અને બીજો પ્રશ્ન છે, ભાવનગર જિલ્લામાં તારીખ 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં તાલુકાવાર કેટલા રોજગાર વાંચુઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, આપણે રોજગારીમાં કોઈ પણ નોકરીદાતા અથવા માન્ય અધ્યક્ષશ્રી જે કોઈ આવે એને કોઈ પણ જાતનો આપણે ચાર્જ લેવામાં આવતો નથી. માન્ય અધ્યક્ષશ્રી, એનાથી વધારે ઉપરાંત અનેક પ્રકારની સુવિધાઓ માન્ય અધ્યક્ષશ્રી આપણે આપતા હોઈએ છીએ અને ભરતી મેળામાં માન્ય અધ્યક્ષશ્રી રોજગાર સેવા આપવા માટે ભરતી મેળાના જે નોકરીદાતાઓ જે આવે છે એને પણ સુવિધા પાણીથી માંડીને બેસવાથી માંડીને કમ્પ્યુટર સેવાથી માંડીને અનેક પ્રકારની સેવાઓ માન્ય અધ્યક્ષશ્રી આપણે ગુજરાત સરકારે જ માન્ય અધ્યક્ષશ્રી કર્યા છે. અને માન્ય અધ્યક્ષશ્રી, જે પ્રમાણે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાવનગર જિલ્લાની અંદર રોજગારી માન્ય અધ્યક્ષશ્રી 7900 મહુવામાં માન્ય અધ્યક્ષશ્રી 1031, તળાજામાં 588, ઘોઘામાં 40, સિહોરમાં 298, વલ્લભલીપુરામાં 114, પાલીતાણામાં 361 અને માન્ય અધ્યક્ષશ્રી ધારિયામાં 132, જેસરમાં 17, કુલ 10,576 માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવી છે. આજે વહેલી સવારે નવાગંજ બજાર એપીએમસી પાલનપુર ખાતે 9:45 કલાકની આસપાસ શોર્ટ સર્કિટના કારણે ત્યાંની દુકાન નંબર 32માં એક આગ લાગેલી હતી અને ત્યાં રાઈડો હોવાના કારણે એ આગનો ફેલાવો ખૂબ ઝડપથી વધી ગયેલો હતો. 32 થી 40 નંબરની દુકાનમાં આ આગનો ફેલાવો વધેલો હતો, પરંતુ આજુબાજુના વિસ્તારમાંથી ડીસા, સિદ્ધપુર અને ઊંઝા અને પાલનપુર આ બધા જ નગરપાલિકામાંથી ફાયરની ટીમ આવી અને બનાસ ડેરીના 7 પાણીના ટેન્કર આમ મળીને આગ હવે કાબૂમાં છે અને કોઈ જાનહાની નથી. માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું કે આટલું ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક આનો ઉકેલ લાવવા માટેનું કામ કર્યું. ખૂબ સારું કામ કર્યું. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.